બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે અમદાવાદ તરફથી। આ અમદાવાદમાં આઈટીનું મેગા ઓપરેશન આઈટી દ્વારા અમદાવાદમાં સુપર ઓપરેશન હાથ ધરાયું। બે મોટા નામાંકિત બિલ્ડરને ત્યાં દરોડાનો મામલો અમદાવાદમાં સામે આવ્યો। બી સફલ અને સ્વાતિ ગ્રુપમાં રેડનો મામલો સામે આવ્યો છે, જેમાં નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ત્યારે સ્વાતિ ગ્રુપવાળા અશોક અગ્રવાલને ત્યાં પણ રેડ પાડવામાં આવી છે। નામાંકિત બ્રોકરને ત્યાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કુલ 22 જગ્યાએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં બે મોટા માથા આઈટીની ઝપેટમાં। અમદાવાદમાં ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન સામે આવ્યું છે। અમદાવાદમાં ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન કુલ 22 સ્થળોએ દરોડાની કામગીરી હાલ ચાલી રહી છે। કુલ 22 ટીમો હાલ આ અંગે તપાસમાં જોતરાઈ છે। ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન અમદાવાદમાં નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટના ઘરે દરોડાનો મામલો સામે આવ્યો છે। તો કુલ 22 અલગ અલગ જગ્યાઓ પર સાઇટ, ઓફિસ અને ઘર તમામ જગ્યા પર દરોડાનો મામલો સામે આવ્યો છે। આઈટીનું મેગા ઓપરેશન અમદાવાદમાં। ઉલ્લેખનીય છે કે આઈટી દ્વારા જે રીતે બિલ્ડરો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે, હાલ પહેલા રાજકોટ, ત્યારબાદ અમદાવાદ અને વધુ એક વખત અમદાવાદના જ બિલ્ડર પર આઈટીનું સર્ચ ઓપરેશન, કરોડોની બેનામી સંપત્તિ અને કરોડોની ટેક્સ ચોરી પણ સામે આવી શકે છે। આ આઈટીની તપાસમાં સ્વાતિ ગ્રુપવાળા અશોક અગ્રવાલને ત્યાં રેડનો મામલો, સાથે જ નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। આઈટીનું મેગા સર્ચ ઓપરેશન અમદાવાદમાં બી સફલ અને સ્વાતિ ગ્રુપમાં ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન। તપાસનો ધમધમાટ હાલ તેજ કરવામાં આવ્યો છે। બી સફલ ગ્રુપને ત્યાં દરોડાનો મામલો, રાજેશ બ્રહ્મભટ્ટને ત્યાં આઈટીના દરોડા, આઈટી વિભાગ ત્રાટક્યું છે। સ્વાતિ ગ્રુપ વાળા અશોક અગ્રવાલના ત્યાં પણ આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો એક તરફ જે રીતે સતત આઈટી વિભાગ દ્વારા બિલ્ડરોને ત્યાં દરોડા પાડવાનો મામલો સતત સામે આવી રહ્યો છે, પહેલા રાજકોટ, ત્યારબાદ અમદાવાદ અને વધુ એક વખત 15 દિવસ બાદ અમદાવાદમાં જ દરોડાનો મામલો સામે આવ્યો, જેના કારણે બિલ્ડર લોબીમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે। બિલ્ડર લોબીમાં આ દરોડાને લઈને ફફડાટ ફેલાયો છે। અમદાવાદના બે મોટા માથા આઈટીની ઝપેટમાં આવ્યા છે। નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટ અને સાથે જ અશોક અગ્રવાલને ત્યાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આરકે ગ્રુપના ત્યાં દરોડામાં જે બેનામી સંપત્તિ કરોડોની સામે આવી હતી, ટેક્સ ચોરી પણ સામે આવી હતી, ત્યારે તમામ આ જે દરોડાનો મામલો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારે બેનામી સંપત્તિ સામે આવી શકે છે। વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે અમદાવાદ તરફથી। અમદાવાદમાં જે રીતે આઈટીએ મેગા ઓપરેશન હાથ ધર્યું છે, ત્યારે રાજેશ બ્રહ્મભટ્ટના ઘરે પણ આઈટીની ટીમ પહોંચી છે। ત્યાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। બી સફલ ગ્રુપના રાજેશ બ્રહ્મભટ્ટને ત્યાં હાલ આઈટીની ટીમ પહોંચી છે અને મંતવ્ય ન્યૂઝ પણ રાજેશ બ્રહ્મભટ્ટના ઘરે પહોંચ્યું છે। ઉલ્લેખનીય છે કે કર્ણાવતી ક્લબની પાછળ રાજેશ બ્રહ્મભટ્ટનું ઘર આવેલું છે। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પણ ત્યાં પહોંચી છે। નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટને ત્યાં તપાસ ચાલી રહી છે। તો વાત કરીએ આપણી સાથે અમારા સંવાદદાતા રીમા દોશી રાજેશ બ્રહ્મભટ્ટના ઘરની બહારથી આપણી સાથે જોડાઈ ગયા છે। રીમા, જે રીતે અમદાવાદ ઇન્કમટેક્સનું સુપર મેગા ઓપરેશન ચાલી રહ્યું છે, નામાંકિત બિલ્ડરો તેની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદના બે મોટા માથા પણ ઝપેટમાં આવ્યા છે, શું વધુ માહિતી? શિવાંગીની, ખાસ તો જો વાત કરવામાં આવે અમદાવાદમાં જે રીતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, બે અલગ અલગ બિલ્ડર છે જેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, સફલ ગ્રુપ અને સ્વાતિ ગ્રુપને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે હાલ જો વાત કરીએ તો જે 22 અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા છે, તેમાંની જ આ એક જગ્યા છે। રાજેશ બ્રહ્મભટ્ટનો ભાઈ છે રૂપેશ બ્રહ્મભટ્ટ, તેમનું ઘર છે, ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાલ દરોડા પાડવાની કામગીરી આવી છે, સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। એટલે ખૂબ જ મહત્વની અને મોટી
મોટી બાબત કહી શકાય। સાથે જ જો વાત કરવામાં આવે જે પ્રકારે સવારથી જ સર્ચ ઓપરેશન છે 22 અલગ અલગ જેટલી જગ્યાઓ પર હાથ ધરવામાં આવ્યું છે। ઇન્કમટેક્સ વિભાગ છે તેમના દ્વારા 22 જેટલી જગ્યાઓ છે ત્યાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી। ખાસ તો જો વાત કરીએ જે પ્રકારની હાલ પરિસ્થિતિ છે, તમામ જે બિલ્ડર્સ છે એક બાદ એક બિલ્ડરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। તો આ જે છે તે રાજેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન છે કે જ્યાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ક્યાંક ઇન્કમટેક્સ વિભાગને પણ ભીતિ છે કે કરોડોની બેનામી સંપત્તિ છે તે જપ્ત થઈ શકે છે, લાખોની ટેક્સ ચોરી છે તે પણ મળી શકે છે। એટલે જે પ્રકારની હાલની જો વાત કરવામાં આવે તો જે બિલ્ડર ગ્રુપમાં પણ ક્યાંક ફફડાટનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે એક બાદ એક બિલ્ડર્સને ત્યાં ઇન્કમટેક્સ વિભાગ સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યું છે। હાલની પણ જો વાત કરીએ જે 22 અલગ અલગ જગ્યાઓ છે તે પૈકીની આ રાજેશ બ્રહ્મભટ્ટ અને રૂપેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન છે કે જ્યાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સવારથી જ સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। એટલે ક્યાંક જે રીતે એક બાદ એક તમામ બિલ્ડરો છે ગુજરાતના મોટા માથા કહી શકાય તે તમામ બિલ્ડર્સને ત્યાં દરોડા પાડવાની કામગીરી જે છેલ્લા ઘણા સમયથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તેમાંનું જ આ રાજેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન છે। આજે સવારે જે 22 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા તેમાંની જ આ એક જગ્યા છે જે છે રાજેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન કે જ્યાં પણ હાલ તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે। એક તરફ રાજેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન છે તો આ મારી બીજી તરફ છે તે રાજેશ બ્રહ્મભટ્ટના ભાઈ રૂપેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન છે કે જ્યાં પણ આજે સવારે જ જે 22 જગ્યાઓ પર ઇન્કમટેક્સની રેડ પડી તેમાંની જ આ એક જગ્યા છે રૂપેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન। એટલે આ 22 જગ્યાઓ પૈકીની જે જગ્યાઓ છે બંને ભાઈઓના નિવાસસ્થાન ઉપર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। જી શિવાંગ, બિલકુલ રીમા, જે રીતે વાત કરવામાં આવે સવારે આપ ઓફિસે પહોંચ્યા હતા, હાલ ઘરની બહારથી આપ જોડાયા છો, ત્યારે આઈટીની જે રેડ છે તેમાં કેટલા ઓફિસર્સ તેમાં જોડાયા છે, કેટલી ટીમો છે તેવી કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે કે કેમ રીમા? શિવાંગીની સવારથી જે 22 અલગ અલગ જગ્યાઓ છે સફલ ગ્રુપ અને સ્વાતિ ગ્રુપનું તેમને ત્યાં દરોડા પાડવાની કામગીરી છે તે ચાલી રહી છે। હાલની પણ જો વાત કરીએ તો ઇન્કમટેક્સના જે ઓફિસર્સ છે તેઓ સવારથી જ અહીંયા તેમના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા। ખાસ તો જે વાત કરવામાં આવે જે પ્રકારે તમામ જે તેમના ઓફિસમાં રહેવાવાળા લોકો હોય, ઘરમાં રહેવાવાળા લોકો હોય તે તમામના મોબાઈલ ફોન્સ છે તે સવારથી જપ્ત કરી દેવામાં આવ્યા છે। તમામ જે લોકો છે જે તેમની સાથે જોડાયેલા છે તે તમામને પણ તેમની ઓફિસ હોય કે ઘર હોય તે પણ નહીં છોડવાનો આદેશ છે તે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। હાલની પણ જો વાત કરીએ તો જે પ્રકારની પરિસ્થિતિ છે 22 અલગ અલગ ટીમો છે ઇન્કમટેક્સ વિભાગની તેમના દ્વારા હાલ સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। રાજકોટનું આરકે ગ્રુપને ત્યાં પડેલા દરોડા આપણને સૌને ખ્યાલ જ છે કે જે પ્રમાણે કરોડોની બેનામી સંપત્તિ, લાખોની ટેક્સ ચોરી અને સાથે સાથે જ કરોડોની કેશ રોકડ રકમ પણ મળી આવી હતી। તે જ પ્રમાણે ક્યાંક ઇન્કમટેક્સ વિભાગની ભીતિ છે કે આ જ પ્રકારની પરિસ્થિતિ અન્ય બિલ્ડર્સને ત્યાં પણ જોવા મળી શકે। એટલા જ માટે એ કહેવું ખોટું નથી કે સવારથી જ ઇન્કમટેક્સની 22 અલગ અલગ ટીમો છે તે સવારથી કાર્યરત છે। તમામ જે જગ્યાઓ છે 22 ત્યાં સવારથી જ હાલ દરોડા પાડવામાં આવી રહ્યા છે, સર્ચ ઓપરેશન્સ કરવામાં આવી રહ્યા છે, પૂછપરછ છે તે પણ ચાલી રહી છે। બિલકુલ રીમા, જે રીતે હાલ એક બાદ એક નામો સામે આવી રહ્યા છે, પહેલા રાજેશ બ્રહ્મભટ્ટ, ત્યારબાદ જે અશોક અગ્રવાલનું નામ સામે આવ્યું હતું, હવે તેમના ભાઈ રૂપેશ બ્રહ્મભટ્ટનું પણ નામ સામે, હજુ પણ કેટલાક અલગ અલગ નામો સામે આવી શકે છે કે કેમ? અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો 15 દિવસ પહેલા જે આઈટીની રેડ પાડવામાં આવી હતી તેનું ક્યાંક ને ક્યાંક કનેક્શન આમાં સામે આવી શકે છે કે કેમ? શિવાંગીની ખાસ તો જો વાત કરીએ અમદાવાદમાં જે પ્રકારની હાલમાં સ્થિતિ જોવા મળી રહી છે, અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પડેલી 15 દિવસ અગાઉની રેડની પણ વાત કરીએ, આજની રેડની પણ વાત કરીએ કે પછી રાજકોટના આરકે ગ્રુપને ત્યાં પડેલી ઇન્કમટેક્સની રેડની વાત કરીએ, જે પ્રકારની પરિસ્થિતિ હોય છે, જે પ્રકારનું સર્ચ ઓપરેશન્સ હોય છે, ખાસ તો જે પ્રમાણે તમામ જે બિલ્ડરોને ત્યાં એક બાદ એક જે દરોડા પાડવામાં આવી રહ્યા છે, તપાસો હાથ ધરવામાં આવી રહી છે, તેને જોતા એ બાબત સ્પષ્ટ છે કે ક્યાંક ઇન્કમટેક્સ વિભાગ છે તે પણ તમામ જે બિલ્ડરો છે તેમને ત્યાં લાલ આંખ કરી રહ્યું હોય, કારણ કે જે રીતે તેમને પણ શંકા છે, ભીતિ છે, તેને જોતા એ બાબત તો સ્પષ્ટ છે કે કરોડોની બેનામી સંપત્તિ જપ્ત થાય તો નવાઈ નહીં રહે, પરંતુ એ બાબત પણ સ્પષ્ટ છે શિવાંગીની કે જે વસ્તુ છે, જે પેટર્ન છે, અમદાવાદમાં પણ ક્યાંક એવી પરિસ્થિતિ હોય છે કે તમામ બિલ્ડરો મોટા નામો
એકબીજાની સાથે ક્યાંક ને ક્યાંક તો જોડાયેલા હોય જ છે અને ક્યાંક ને ક્યાંક તો કનેક્શન હોય જ છે. તેટલા જ માટે એક બાદ એક બિલ્ડરને ત્યાં આ પ્રકારના દરોડા પડી રહ્યા છે તે કહેવું ખોટું નથી. આજની પણ વાત કરીએ તો આજે પણ જે રીતે સવારથી જ અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા હતા. આ છે રાજેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન કે જ્યાં પણ સવારથી જ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. ઇન્કમટેક્સના ઓફિસર્સ છે તે પણ અહીંયા આવી પહોંચ્યા હતા. પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. અને તો આ બીજી તરફ છે તેમના ભાઈ રૂપેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન કે જ્યાં પણ આજે સવારથી જ પૂછપરછ છે, તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. એટલે તમામ જે લોકો તેમની સાથે જોડાયેલા છે તે તમામને ત્યાં પૂછપરછ કરવામાં આવી રહી છે. ઓફિસ પણ જ્યારે અમે ગયા ત્યારે પણ ત્યાં એ જ પ્રકારની પરિસ્થિતિ હતી. તમામ જે સ્ટાફ ઓફિસમાં હતો તેમના મોબાઈલ ફોન્સ લઈ લેવામાં આવ્યા હતા. તેમને ઓફિસ પ્રિમાઇસીસની બહાર જવાનું પણ અલાઉ નથી કરવામાં આવ્યું. તમામ ફાઇલો ચેક કરવામાં આવી અને તે જ પરિસ્થિતિ તેમના નિવાસ સ્થાને પણ જોવા મળી રહી છે. જી ચોક્કસ રીમાં જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ જે રીતે એક બાદ એક નામો સામે આવી રહ્યા છે. સ્વાતિ ગ્રુપવાળા અશોક અગ્રવાલ અને સાથે જ બી સફલ ગ્રુપના માલિક એવા રાજેશ બ્રહ્મભટ્ટ અને તેના ભાઈ રૂપેશ બ્રહ્મભટ્ટને ત્યાં આઈટીએ તવાઈ બોલાવી છે.